सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायाम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय विष्णु पर ये तो जीव द्वार के कथमपि लभन्ते वेद विज्ञानमूलाम् अचलित अनुभूति ये स्वतो वा अन्यतो वा प्रतिफलन निमग्नम् अनंत भाव स्वभावे मुकुर्वतय विकारा स्वतंत्रम स्युत्तेव। ये श्लोक है એનું પદ છે જ્ઞાતા की अवस्था ધર્મી જીવની દશા ધર્મી હોય એની દશા કેવી હોય એનું વર્ણન છે. બરાબર. કઈ અપનો પદમ આપ સંભાર कै गुरु कै मुख की सुनी मानी भेद विज्ञान जयो जिनके प्रगति सुवे ककार जधानी भावयनंत भये प्रतिबिंबित जीवन मोक्ष दशा ठरानी ते नर दर्पण जो अविकार रहे थिर रूप सदा सुखदानी. એનો અર્થ કે અપનો પદ આપ સંભાર કોઈ જીવ પોતાનો આનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ એણે આત્માને જોયો. એ આત્મા આનંદ સ્વરૂપ છે. દરેક એમાં જ્ઞાનાનંદ એનો સ્વભાવ જ્ઞાન છે અને અતિન્દ્રિય આનંદ છે. એ અપનો પદ આપ સંભાર અનાદિથી પુણ્ય ને પાપના વિકલ્પો રાગ શરીરાદી જે પર ચીજ છે એનું એને પોતાની માનીને સ્વરૂપનું એને વિસ્મરણ છે. અનાદિ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનાનંદ સ્વરૂપ જોયો એને ભૂલીને અનાદિથી આત્માના સ્વભાવમાં નથી એવા શુભ ને અશુભ પુણ્ય ને પાપના ભાવ અને એના ફળ રૂપે આ ધૂળાદી સંયોગો ચાર ગતિ એ મારી માને છે અને હું એનો છું. એ બ્રહ્મ જ્ઞાન અને પાખંડ ને અધર્મ છે. બરાબર. પોતાની જાત અંદર શુદ્ધ ચૈતન ધાતુ એવું પરમેશ્વરે કહ્યું છે ને એવો છે. બરાબર. કઈ અપનો પદ પોતાનું પદ જે છે શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ આ ધર્મી થાય ત્યારાની વાત છે. બરાબર. અધર્મ તો અનાદિનો કરી રહ્યો છે. બરાબર. પોતાના નિજ પદને નિજ સ્વભાવની શાંતિનો સાગર ભગવાન આત્મા એને ભૂલીને આ શરીર લક્ષ્મી આબરૂ કીર્તિ મારા અને અંદરમાં થતો પુણ્ય ને પાપનો વિકલ્પ ભાવ વિભાવ એ મારા માનીને અજ્ઞાનપણે દુઃખી છે પ્રાણ. બરાબર. સમજાય છે કાંઈ આગળ જશે એ સુખદાની ચલો છે ને સુખદાની આ દુઃખદાની છે અનાદિનો.
ખબર નથી એને હું કોણ છું, ક્યાં છું, કેનો છું. બોલાય હા તમારા પૈસા વાળાને બધા સુખી કે છે. હવે આ પૈસા વાળા ગાંધી પીટી નથી હોતા. હે નહીં ભૂલમાં નથી. અજ્ઞાની સ્વરૂપની હિંસા કરીને પોતાની હિંસા કરીને પરમા સુખ છે મને. બરાબર એમ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર કહે છે. બરાબર એ આત્માની હિંસા કરે. ભગવાન તારું સ્વરૂપ તો આનંદ છે ને એ આનંદ ને જ્ઞાન આ એક ટુકડો છે ક્યાં નથી શું કહેવાય જ્ઞાનાનંદી સ્વભાવી જ્ઞાનાનંદ સ્વભાવી છું આ હુકમ છે. હા છે ને હા જયપુર નું આ તમારે મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું એમાંથી જરી વિચાર કરી આવ્યો હતો જ્ઞાનાનંદ સ્વભાવી હું એવો ભાન થાય ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવી હું. બરાબર આ ઉગે ઉગે જ્ઞાનાનંદ સ્વભાવી માને એ વસ્તુ છે. બરાબર સમજાય છે કાંઈ? ભગવાન આત્મા જેવો સિદ્ધ ભગવાનનો આત્મા એવો જ આત્મા છે. બરાબર વસ્તુ તરીકે તો મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. મારો સ્વભાવ જાણવું ને આનંદ એ મારો સ્વભાવ. પણ એ સ્વભાવ ક્યારે માને કે પુણ્યપાપના ભાવની રુચિ છોડી અને જ્ઞાનાનંદના સ્વભાવની દ્રષ્ટિ કરી અને જ્ઞાન અને આનંદની વ્યક્ત અંશે દશા બહાર આવે એ દ્વારા હું જ્ઞાનાનંદ સ્વભાવી છું એમ ભાનતા. બરાબર એને સંયક દ્રષ્ટિ જૈનનો પહેલો એકડો કહેવામાં આવે. બરાબર સમજાવું કાંઈ? હેમચંદજી તમારા બધા શું પૈસા વાળા બસ શું કે 10 લાખના મકાન ઘરી 20 લાખના મકાનો મોટા મોટા વેપાર 5-10 લાખની પેદાશું. 10 લાખના મકાન ઘરે ઘરના મકાન જુદા અને મકાન ભાઈ મોટું મકાન કરે દિલ્હીમાં નહીં ત્યાં પગલા કર્યા હતા 40 લાખનું મકાન છે ને ત્યાં ગોવામાં એક મકાન 40 લાખનું. મકાન પણ જળનું છે કે તારું છે? તારું હોય તો જુદું કેમ રહે? અને જુદી ચીજી તારી હારે ભ્રમ જગતની અનાદિથી પણ 40 લાખનું મકાન હોય એ મૃત્યુનાય એમાં હિંડવું હિંચકતો હોય અને શું કહેવાય બધું બહારનું ઝેરાનું દીકરીનું ઝેર નહીં. એમના દીકરા પાસે 5 કરોડ રૂપિયા છે મનુષ્યભાઈ. 1-2 કરોડ વાળો ત્યાં રહેશે સ્વિટરલેન્ડ, 3 કરોડ વાળો મુંબઈ રહેશે. ડોહો અહીં રોટલા ઘરના કરીને ખાય છે. છોકરા સેવા કરાવતો નથી. ઓલો ન્યા રડે ઓલો ન્યા રડે છે. હા અરે ભગવાન તારાના સુખ ને જ્ઞાન ભેળું છે એ સુખ તારું ક્યાંય બહારથી આવતો નથી પણ અનાદિથી નિશ્ચાત્મા ઊંધી શ્રદ્ધાથી એ આત્માના જ્ઞાન ને આનંદ ન માનતા પરથી મને સુખ થાય એ માનતા બ્રહ્મ મિથ્યાત્વ અને આત્માના સ્વરૂપની ઘાતક છે. નહીં હા સમજાણું કાંઈ? એવા તો અબજોપતિ ગણાય છે ત્યારે તો અબજોપતિ હશે ધૂળ 100 કરોડનો એકમ છે એમાં એનો ક્યાં હતા બાપ નહીં તો જળના છે. આ કે છે એ પદને બહારને ભૂલી પેલો અનાદિનું નિજ પદને ભૂલીને એ પદ મારા એમ માનતા હતી. એ અધર્મ દિશા હતી. નિજ અપનો પદ આપ સંભાળ. અરે હું તો જ્ઞાન ને આનંદ છું.
મારા સ્વભાવ સત્તાના જ્ઞાન અને આનંદ જ ભર્યું છે એમ જે કોઈ ધર્મી જીવ અનંતકાળનું વિસ્મરણ સ્વરૂપનું હતું એને અંતરમાં દ્રષ્ટિ લઈને સ્મરણ કરે છે એને અહીંયા સંજક દ્રષ્ટિ ધર્મી સુખને પંથે થયો એમ કહેવામાં આવે છે. બરાબર બરાબર હે. આ બધા દુઃખને પંથે રખડે છે માતા. માને તો છોકરોને લાકડીના ઘોડાને ઘોડોથી હાલવાનું કામ આવે. લાકડીના ઘોડાનો ઘોડો નથી માનતો, લકડી રખડે ને નારો ઘોડો. એ ઘોડો જઈ પગ તૂટે વીસી કર્યો તો ઘોડો આગળ બે બાંધકામ આવે. અરે અજ્ઞાનની મૂર્ખતા હે એના જેવું છે. આ પરમાત્મા વિતરાગદેવ એમ કહે છે કે ભાઈ જે કોઈ જીવ પોતાનું નિજ પદ એ પુણ્ય ને પાપના ભાવથી રહિત, શરીરથી તો રહિત, ધૂળથી તો રહિત, ધૂળ એટલા લક્ષ્મી એનાથી તો રહિત તારી ચીજ છે, પણ પુણ્ય ને પાપના રાગથી ધ્રુવ તારી ચીજ ભિન્ન છે. એ કોઈ દી તારી નિધિને તારા નિધાનને કોઈ દી તે સંભાળ્યો તારું નથી તેને સંભાળવા રોકાઈ ગયો, પણ તારા નિધાનને સંભાળ્યું નથી. બરાબર સમજાણું કાંઈ કે અપનો પદ આપ સંભારત કે ગુરુ કે મુખ કી સુનિવાણી. પેલું નિસર્ગ સંકેત કર્યું આ અભિગમન એટલે ગુરુ એને કહેલું જો ગુરુ કે મુખ કી સુનિવાણી. ગુરુની વાણી કેવી હોય કે એ રાગને વિકલ્પથી ભિન્ન બતાવે તે ગુરુની વાણી. બરાબર સમજાવું કાંઈ. ભગવાન સચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી જે સિદ્ધ ભગવાન નમો લોહી સૌ સિદ્ધાનંદ થયા એ બધા અંતર સ્વરૂપમાંથી થયા છે. બરાબર એ કઈ બહારની કોઈ ક્રિયાથી થયા કે છે કઈ ગુરુ કે મુખ કી સુણી બાણી. પણ અહીં તો વાણી સાંભળીએ એમાં શું હતું એ વળી જઈ કેમ છે કે ભેદ વિજ્ઞાન જગ્યો જીન કઈ ઘટ. ગુરુએ એને એમ કહ્યું છું સંત સાચા હો આત્મજ્ઞાની ધર્માત્મા જૈન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કે છે એવા ધર્મી સંત ધર્માત્મા એને એમ કહે છે ભાઈ ભેદ વિજ્ઞાન પ્રભુ તારામાં આનંદ ને જ્ઞાન છે અને એ રાગનો વિકલ્પ જે ઉઠે છે દયાદાન વ્રત ભક્તિ પૂજા એ રાગ છે અને હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પાપ છે. બે થી તું જુદો કર એમ ગુરુની વાણી હતી. બરાબર સમજ નહીં. અરે કાને વાત પડે ની હતી અને જિંદગી હાલી જાય જંજાળમાં. એના જીવતર એળ્યું ને ગરુડિયા ને કાગડા જેવા અવતાર છે. સમજાણું કાંઈ. જેને આત્મા ક્યાં શું ચીજ પરમેશ્વર કે છે અને એ આત્માની કેમ પ્રાપ્તિ થાય એને જેને સાંભળ્યા નથી એ રીતની રીત પદ્ધતિ સાંભળી નથી. સમજાય છે કાંઈ. તો એને સમજણમાં તો ક્યાંથી આવે. અરે એવા અવતાર અનંતવાર એવા તો કર્યા મર્યો એ કઈ અવતાર મનુષ્યના હાથા કહેવાય. બરાબર ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે. શરીર વાણી મન તો જડ થઈને રહ્યા છે. આ તો માટી થઈને રહ્યા છે. આત્માને થઈને રહ્યા છે. આત્મા તો અરૂપી છે. જો આત્માના થઈને રહે તો અરૂપી થઈ જાય. આત્મા એનો થઈને રહે તો આત્મા જડ થઈ જાય. બરાબર. શરીર શરીરપણે રહ્યું છે, અજીવપણે આ તો રહ્યું છે.
લક્ષ્મી પણ અજીવપણે અજીવની થઈને રહી છે. જીવની થઈને જીવપણે રહી નથી. એવું જેને અંતરમાં અજીવ લક્ષ્મી અને અજીવ શરીર અને અજીવ કર્મ ને પુનઃ પાપ એ અચેતન વિકાર રાગ એનાથી જેને ભેદ અંતર પડે છે, જુદાઈ થાય છે, એને ભેદ જ્ઞાની ધર્મી અને સંકીર્તિ ધર્મની પહેલી શરૂઆત વાળો કહેવામાં આવે છે. બરાબર. સમજાય છે કાંઈ? કેમ? ભેદ વિજ્ઞાન એટલે બે જેમ હતા તેમ જુદા જાય. ચૈતન ભગવાન આત્મા આનંદ ને શાંતિનું સ્વરૂપ છે એનું, અને રાગાદી એ વિકાર ને દુઃખરૂપ છે. એમ બે હતા, એને બે રીતે ભેદ જ્ઞાન કરીને જાય. ભેદ કયો છે ભાઈ આમાં? એટલે કોઈ દુઃખરૂપ હતું આ આનંદરૂપ છે, એ અજ્ઞાન હતું આ જ્ઞાન છે, એ અચેતન હતું આ ચેતન છે, એ અનાત્મા હતો એ આત્મા છે. સારી વાતો ભાઈ છે. સમજાણું કાંઈ? એમ પરમાત્મા તીર્થંકર દેવ ત્રિલોકનાથ ધર્મસભાના ઇન્દ્રોની સમક્ષમાં ફરમાવતા હતા. મોટા અર્ધ લોકના સ્વામી સકરેન્દ્ર, 32 લાખ વૈમાન, જેનો એક એક વૈમાનમાં અસંખ્ય દેવ સુધર્મ દેવલોક છે, અને ઈશાન દેવ એવા સમીપમાં તીર્થંકરની વાણીમાં આ એમ છે. બરાબર. હરે સમજાય છે કાંઈ? આ ગુરુની વાણી કહો, તીર્થંકરની વાણી કહો, એ વાણીમાં ભેદ જ્ઞાન આવ્યું તેમ કહેવું છે. ત્યારે એને ભેદ જ્ઞાન કર્યું. સમજાવશે કાંઈ? આવો કઈ જાતનો આવો ધર્મ વિશે કોનો કે ભાઈ ભગવાનનો આ ધર્મ બાપુ તને ખબર નથી. બરાબર. ભાઈ તને એ રીતની ખબર નથી. સમજાય છે કાંઈ? એ છે કાં પોતાની વ્યવહાર સંભાળે અને કાં ગુરુથી. એનો અર્થ કે ગુરુથી સાંભળ્યું છે અને ન સાંભળ્યું પોતાના સ્વભાવથી પ્રજ્ઞું છે. પણ પ્રજ્ઞો ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન એટલે બેનું બે પણ જ્ઞાન. બરાબર. આત્મા આનંદ મૂર્તિ છે એમ એનું જ્ઞાન, અને રાગનો વિકલ્પ ને શરીર આદિ બધા દુઃખરૂપ ને અચેતન પર છે એમ જ્ઞાન. પર ને સ્વનું જેવું સ્વરૂપ છે તેવું તેને પરથી ભિન્ન પડીને પોતાનું જ્ઞાન થતા પરનું પણ જ્ઞાન થયું કે રાગ આદિ અચેતન મારી ચીજ નહીં. બરાબર. પંડિતજી સારી વાત થઈ. આવો માણસ ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે જેના હૃદયમાં, જેના અંતરમાં એ રાગનો વિકલ્પ છે, પુણ્યનો, અને પુણ્યનું બંધન જે છે અને એના ફળ તરીકે ધૂળ આદિ મળે છે, એ બધાથી આત્મા જુદો, ત્રણેય કાળે જુદો રહ્યો છે. બરાબર. એવું જેને ભેદ વિજ્ઞાન જગ્યો એટલે શું કહ્યું કે અનાદિથી ભેદ વિજ્ઞાન નહોતું, અભેદ જ્ઞાન હતું. રાગ ને પુણ્ય ને વિકલ્પ ને મારા એમ એક પરાનું જ્ઞાન હતું. બરાબર. અજ્ઞાન હતું. ભેદ વિજ્ઞાન જગ્યો રાગના વિકલ્પથી શરીરથી ભિન્ન મારું સ્વરૂપ છે. એવું જેને ભાન થયું એને ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થયું. બરાબર. અનાદિથી નહોતું એવું ઉત્પન્ન થયું. જીનકે જગ્યો જેને અંતરમાં ચૈતનના નિર્મળ જ્યોત, જળ જ્યોતિ ભગવાન આત્મા, પ્રકાશ ચૈતનના પ્રકાશનો નૂરનો પૂર પ્રભુ આત્મા છે. કેમ નરમે આ દાળમાં હલવાનો મારો એવો છે. એ પુરુષાર્થ નથી હજી અંદરમાં. એ બેઠી તો હા પણ ઉગે નહીં. ઉગે એટલે વસ્તુ દેખ્યા વિના આ મને બેઠી છે એ સિદ્ધ કહેવાય. બધાને ઉગે ઉગે છે.
આમ છે વાત. એ ચેતનજી નો પક્ષ ને સુધરી નો પક્ષ કરે કે ના આવે. આત્મા જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ છે એવી સત્તાનો સ્વીકાર ક્યારે થાય? એની સત્તાની અંદર સ્પર્શે એકાકાર થાય ત્યારે અંશ પ્રગટે ત્યારે આ જ્ઞાન આનંદ સ્વભાવી છે શ્રદ્ધા થાય. બરાબર. એ તો કેમ કહ્યું? એની સમજમાં આ વાત લે કે આ પ્રમાણે હોવું જોઈએ કે બીજો માર્ગ છે. વિતરાગ શંકરના માર્ગમાં બીજો માર્ગ નથી. સમજાણું કાંઈ? जिनके प्रगति सुविवेक कला रजधानी, જેને સુવિવેક કલા રૂપી રાજધાની અરે સ્વરૂપનો ઈશ્વર થયો. અનાદિથી જે પુણ્યને પાપના ફળનો ઈશ્વર માનતો મૂંડ. સમજાણું કાંઈ? મૂંડ છે. $5-5 લાખના પૈસા છે. અમુક અંશે એટલે હું કોને કેવું એના ભાગ પડતા નથી. વસ્તુ એ ભગવાન જેની વાત છે ભાઈ એવા અનંતકાળે ચોથા કર્યા છે. તો અંદરના જ્ઞાન ને આનંદ નો નાથ આત્મા છે. બરાબર. એટલો અતિન્દ્રિય જેવો શિવ ભગવાન ને આનંદ છે, જેવા અરિહંત પરમેશ્વર ને આનંદ છે, એવો આનંદ મારામાં છે. બરાબર. એ આનંદના સ્વરૂપ તરફ સન્મુખ થઈને વ્યક્તપણે આનંદની દશા થાય અને તેનું જ્ઞાન થાય ત્યારે એને આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે એમ પ્રતીતમાં આવે. બરાબર. આમ છે ભાઈ. બાકી વાતો કરીને ખુશી થવું હોય જીવન ભાઈ આપણે એવી છે વાત ભાઈ. સમજાણું કાંઈ? કે છે સુવિવેક કલા રજધાની. પોતાનો રાજ મળ્યો એને. અનંત અનંત આનંદ ને આનંદ જ્ઞાનનો સ્વભાવ આત્માનો એવી રાજધાની આત્માની સમ્યક દ્રષ્ટિને એટલે કે ભેદ જ્ઞાનીને એટલે કે રાજને પુણ્ય યુક્તા તૂટીને સ્વભાવનું ભાન થતા ચૈતન મહારાજા આનંદનો નાથ છે એવી રાજધાની એને મળી. બરાબર. એનો રાજા થયો. એ રાજનો રાજા અનાદિથી મૂંડ માનતો હતો. ગુલામ દાસ છે, ભેખારા છે. કહ્યું તો ઘણા વર્ષની વાત છે. 81-82 પૈસા આપ્યા છે. 82ની સંઘમાં 40-50 હજાર આપ્યા છે. તે કઈ પાઠશાળામાં લીમડી હતા ને ત્યારે દરબાર આવ્યા હતા. દરબાર નહીં કેવો હોય નામ દોલતસિંહ $1.5 લાખ રાજ 12 મહિના વ્યાખ્યાન આવેલા હતા. બીજે દી આવવું કીધું હું તો જ્યાં એક દી મારો નક્કી હોય ત્યારે હું તો વધારે રાજા આવે કે મોટો આવે એને ઘેરી રહ્યો. હું કઈ બીજા દી રહેવાનું નથી. સવારમાં કસવાનું ઉઠીને કરી શકું. શું કહેવાય ઊંકી વાગે ત્યાં બહાર ત્યાં આવ્યા. મહારાજ ત્યારે પૈસા વાળાનો આ ધર્મમાં ક્યાંય અધિકાર ખરો એમ પ્રશ્ન પૂછ્યો. એનો નહીં પૈસા વચ્ચે નહીં આવે કેવા મણિયા પૈસા વાળા છે ને તે દિવસ એ લોકો 40,000 કે કઈ ઉગરચંદભાઈ નહીં પણ નાનો હતો મોહન નાનો કિશોર બધા મળેલા છે ને પૈસા વાળા તે દી હતા ને 40,000 તે દી આપેલા 82ની સામે. એટલે કીધું ભાઈ જો પૈસા વાળાનો અધિકાર ધર્મમાં નથી એને નહીં. પૈસા તો જળ છે અને પૈસામાં લખ જાય છે પાપનું. આ મારા એ પાપ છે અને કદાચ રાગ ઘટાડવાનો ભાવ આવે
દયાદાનનો કે તો એ પુણ્ય છે, એ વિકાર છે, એ કઈ આત્માની ચીજ છે. ભેદ જ્ઞાન કેવું છે ને સમજાણું કાંઈ ભાઈ છે. વિતરાગ નો માર્ગ અલૌકિક માર્ગ છે ભાઈ. બરાબર. પ્રગટી સુવેક કલા રજધાની છે ને, એ એમ કે છે એક કરીને કહ્યું હતું આપણે ગોવામાં નથી તમારે શાંતિલાલ ખુશાલ 2,40,00,000 રૂપિયા 2 લાખ 2 અબજ 40 કરોડ રૂપિયા છે ત્યારે ગોવામાં શાંતિલાલ ખુશાલ દાસ મારી ગાડી છે. પ્રેમચંદભાઈ ના મામા દીકરા આપણે પ્રેમચંદભાઈ અગા મામા દીકરા 2 અબજ 40 કરોડ 40 કરોડ રૂપિયા છે. પછી એક ફેર કહેતા હતા કે બીજાને ભાઈ આ તમે આ શું કરો સાબત હવે વેપાર કે અમે વેપાર કરીએ છીએ, શું મફત કરીએ છીએ? મેં 7,000 માણસને નભાવીને એ મને ગંધાવે ધૂળે નભાવતો નથી, મફત નું અભિમાન કરે છે મારા. એ પોતે આ તમારા કારખાના હાલતા છે બધા નભાવતા છે, નાટો અભિમાન છે. એ તો પણ હવે હમણાં તો છે હજી પૈસા 15 લાખનું કારખાનું છે ખાવાનું, ત્યાં છે મોટું કારખાનું મુંબઈમાં. એક જણો કહેતો થોડું 5 કરોડ છે ભાઈ છે કોણ જાણ ભાઈ હું આંદર ને 5 કરોડ રૂપિયા ટૂર છે હું એમાં છે હું ધૂળમાં ભગવાન. એક જણ કહેતો આપણા સામે ભાઈ કહેતો જયંતિભાઈ છે કે ગયા એ જયંતિભાઈ કહેતો ભાઈ મોટી આબુ મોટી દેખાય પૈસા 15 લાખના એક કારખાના. હવે તો કે નક્કી મોટા 2 કરોડ 5 કરોડ અરે હોય તો પણ આત્માને શું બરાબર. એ તો એ મારા એ માનતા દુઃખની દાય મિથ્યા માનતા છે બરાબર. ધર્મી થતા એ માનતા છૂટી જાય છે બરાબર. પછી ભલે ચક્રવર્તીના રાજમાં દેખાય પણ એ રાજને લક્ષ્મી મારી નહીં. રાગ ઉત્પન્ન થાય જે શુભનો દયાદાનનો એ મારો નહીં. ત્યારે ભેદ જ્ઞાન કહ્યું ને હા પ્રગટી સુવિવેક. શું વિવેક કીધો છે? સુવિવેક એટલે બરાબર રાગથી ભીન પડીને અંતર પડ્યું છે આત્મા. કળા રાજધાની શક્તિ કીધી નહીં, જ્ઞાન શક્તિ પ્રગટ હોય એમ કીધું છે. ઠીક છે એમાં કઈ સુવિવેક કળા પ્રગટી અંદર. જેમ ચંદ્રમામાં બીજ ઉગે એમ ધર્મી જીવની શરૂઆતમાં એ રાગનો વિકલ્પ છે દયાદાન વ્રત પૂજા આદિનો અને કામ ક્રોધનો, એનાથી ભિન્ન એ હું આત્માનું ભાન થતા એને આત્માની કળા પ્રગટે છે. કેવળ જ્ઞાન લેવાની કળા પ્રગટે છે બરાબર. સમજાણું કાંઈ? ભાવ અનંત ભય પ્રતિબિંબિત જેની વાત છે ભગવાન. એ આત્મા જ્ઞાન ને ધર્મ પામે છે ત્યારે એનું જ્ઞાન નિર્મળ થાય છે. રાગની વિકલ્પની વૃત્તિથી ભિન્ન એવું સમ્યક જ્ઞાન થતા જ્ઞાન નિર્મળ થાય છે અને એ જ્ઞાનમાં જગતના પદાર્થો જણાય છતાં તે જ્ઞાન મેળવું થતું નથી બરાબર. સમજાણું કાંઈ? ભરત ચક્રવર્તી ભગવાનના પુત્ર ઋષભદેવ ભગવાનના સનું 1000 સ્ત્રી હતી, સનું ક્રોડ પાયદો 48,000 પાત્ર 70,000 નગર 1 કરોડ હો. એ મારા નહીં હો, એ મારા નહીં, હું એમાં નહીં હો. જ્યાં હું છું ત્યાં તે નથી, જ્યાં તે છે ત્યાં હું નથી. એવું જેને અંતરમાં ભેદ જ્ઞાન થાય એને સંકિતિ ને ધર્મી કહેવામાં આવે છે બરાબર. સમજાણું કાંઈ? ભાવ અનંત ભય પ્રતિબિંબિત બોલાણ છે મુક્ત છે.
विवेक प्राप्त होती है, महात्माओं को जीवन मुक्त अवस्था प्राप्त हो जाती है। तो वे करा बाप भाई जीवन मुक्त दशा करવાની પહેલો અટેમ્પ કરી નાખ્યો, પહેલો કર્યો સમ્યક દર્શન થતા એ વિકલ્પ પુણ્યપાપની લાગણીથી ભીન પડતા જીવન મુક્ત જીવ તો હોવા છતાં એ અંતર તો મુક્ત છે. એ આયુષથી મુક્ત છે ધર્મી, પુણ્યપાપના રાગથી મુક્ત છે ધર્મી, એને જીવન મુક્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભાવજનંત ભયે પ્રતિબિંબિત જીવન કે છે જ્ઞાનમાં અનંત પદાર્થો જણાય, સંયોગો હોય જ્ઞાનમાં જણાય, સંયોગો મારા છે એમ ન થાય. સમજાણું કાંઈ? ભાવજનંત ભયે પ્રતિબિંબિત ઝળકે અંદર પ્રાણ જીવન મુખ દશા ઠરાની. એ આયુષ્ય ને રાગમાં રહ્યો એમ દેખાતા છતાં એનાથી મુક્ત છે. એને સમ્યક દ્રષ્ટિ અને એને ધર્મની શરૂઆત કરનારો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભારે વાતો મોંઘી ભાઈ લોકોએ મોંઘી કરીને નાખી છે ને, એટલે આ વાત એને એવી બે આ તો કોઈ LLB ની વાત છે, MA ની વાત છે. ભગવાન LLB ને MA ની વાત તો આગી છે. અહીં તો હજી પ્રથમ સમ્યક દર્શન ની વાત છે. સમજાણું કાંઈ? અનંતભાઈ જો શબ્દ એમ કયો છે, રાગ ને શરીર પુનઃના વિકલ્પથી પ્રભુ ચૈતન ભીન છે એમ ભાન થતા ધર્મી જીવને અનંત પદાર્થો જાણવામાં તો આવે. એ જ્ઞાનનો સ્વભાવ છે કે અનંતને જાણે, અનંતને માને મારા એમ સ્વભાવ નહોતો, એ માન્યો હતો. એ અનંતને જાણે એવો સ્વભાવ જેમ ગણે. બરાબર? સમજાણું કાંઈ? તે નર દર્પણ જો અવિકાર, દર્પણમાં બાયના પદાર્થો અગ્નિ, બરફ, નાળિયેર, કોલસા એમ જાણી અંદર દેખાય, પણ એ તો અરીસાની અવસ્થા છે. એમાં અરીસાની મલિનતા નથી. અગ્નિ દેખાય, અગ્નિ બહાર અગ્નિ છે ત્યાં, અરીસાની સ્વચ્છતા છે. એમ જ્ઞાન રૂપી અરીસો ભગવાન આત્મા ચૈતન બિંબ એમ જ્યાં ભાન થયું અનંત પદાર્થો જણાય. એ જ્ઞાનની નિર્મળતાના કારણે જણાય, પણ એથી મેળો થઈ જાય આત્મા એમ નથી. બરાબર? સમજાણું કાંઈ? તે નર દર્પણ જો અવિકાર રહે સ્થિર रूप सदा सुखदानी, उनमें कुछ विकार नहीं होता, सदा आनंद में मस्त रहता है. એ ધર્મી તો પોતાનો આનંદ છે એમાં મસ્ત રહે છે. બરાબર? અજ્ઞાની પરમાં આનંદ માનીને ગાંડપણે પાગલ થઈને મસ્ત રહે છે. બરાબર? હા, બહુ ફેર. પાગલ છે કે છે, પાગલ રહે સ્થિર રૂપ. અંતત ભલે રાગાદી હો, દેહાદીની ક્રિયા હો, પણ એનાથી સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અનુભવીથી એ આત્મામાં છે. બરાબર? એ રાજમાન શરીરમાં નથી. એને સ્થિર રહે એટલે પછી બોલવાની ક્રિયા નહીં થતી હોય, ત્યાં હાલવાની નહીં થતી હોય. એમ કે થાય તે તો જડની છે. એ જ્ઞાન એને જાણે કે આમ થાય છે. વાણી હું કરું છું, શરીરને હું હલાવું છું, એ બુદ્ધિ રહેતી, એ બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વના જ્ઞાન છે. બરાબર? સમજાણું કાંઈ? એ 22 થયો. સદા છે ને, સદા સુખદાની ભાષા વાપરી છે. ના ના, આમાં એ તો ભલે છે સ્વત આત્મા અનંત ભાવ ઝલકતે हैं,
नहीं तो दर्पण चौखू, उनमें कुछ विकार नहीं होता, सदा उनसे मस्त रहते हैं। ये ज्ञान स्वरूपी भान थी ये आनंदમાં છે। હા હા, દુઃખ તો વિકલ્પ છે, વિકલ્પ ચિત્ત મુક્ત છે, એની વાત સમજાણું કાંઈ દર્શન એક એક ચીજ સાધારણ બાળ ગોપાલ માને સાધારણ એ ચીજ નથી, એ તો અનાદિનું માને લગ્ન। ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદનો ધામ, એવું જ્યાં પુણ્યપાપના રાગથી વિકલ્પથી ભીન પડીને ભાન થયું સુખમાં છે, સુખમાં છે, દુઃખમાં નથી। હે સુખમાં દુઃખમાં નથી, દુઃખમાં હોય તો વિકાર છે, વિકારમાં હોય તો એ પોતાનું સ્વરૂપ નથી। હા, હરે કામભાઈ ગળે ઉતરવું કશું નથી, વાત સાંભળવું। એ 22 થયું, વર્ષ તો 21, પદ થયું 22, હવે 22મો વર્ષ જે છે। રજતુ જગત ઇદાની મોહાજન્મ લીટમ રસયતુ રસિકાનામ રોચનમ જ્ઞાન ઉજ્જત ય કથમપી જ્ઞાન કથનપી ન આત્માત્મના સાત એક કિલ કલયતિ કાળે ક્વાપી તાદાત્મ વૃત્તિમ। ભેદ વિજ્ઞાનની મહિમા, જેને વિકલ્પ માત્ર દુઃખરૂપ લાગે છે અને એનાથી ભગવાન આનંદ સ્વરૂપ છે, એવું ભેદ વિજ્ઞાનની મહિમા ગાવામાં આવે। यही वर्तमान में भरनी को मिटो मोह, यही वर्तमान समय भरनी को मिटो मोह, लगो है अनादि को पजो है कर्म मलसो, उदय करे वेद ज्ञान महारुचि को निधान, उड़को जारो बारो न्यारो दुख दंड को दून दल को। संशयથી दूर છે, संशयથી दूर છે। जाते स्थिर रहे अनुभव विलास गए फेरी, कबहू न अपनपो न कहे खुद गौसो, यही करतूती यो जुदाई करे जगत सो, पावक जो भिन्न करे कंचन उपल सो। વિતરાગ પરમેશ્વરનું માખણ છે તો યહી વર્તમાન સમયમાં જો ભાષા નથી, આ કાળમાં પણ જે આ વર્તમાન સમયમાં પણ ભવનિકો ભવજીવ લાયક પ્રાણી છે એનો મીઠો મોહ, મોહ ગયો। સમ્યક દર્શન થતા રાગથી ભીન આત્માને આ વસ્તુ આમ છે પેલી સમજમાં તો લે, માર્ગ આ છે, બીજો કોઈ માર્ગ છે નહીં। પરલક્ષી સમજ તો કરે આ વાત છે, અરે એના હજી તો પરલક્ષી સમજમાં એ ભૂલ, એને સ્વલક્ષી જાય છે થાય છે રીતે। यही वर्तमान समय बेरनी को मिटो मोह, इस समय भवजीवों का अनादि का से लगा हुआ मोह लगो है, अनादि को पजो कर्म से, અને કર્મમલ से मिला हुआ मोह नष्ट हो जाए। કર્મના નિમિત્તમાં જે પરના પોતાપણું માનીને મિથ્યા ભાવને સેવતો હતો
એ મિથ્યાતને કર્મથી જુદો આત્માને જાણતો ધર્મીનો તે મોહ નષ્ટ થઈ જાય છે અને ભેદ જ્ઞાન સંકિતની ઉત્પત્તિ થાય છે. બરાબર સમજાણું કાંઈ? હું શું ઉડી જાય એ રાખી તમારા દીકરા ત્યાં એમનો દીકરો રહે ત્યાં સૈજલ લાઈન 2 કરોડ રૂપિયા. એ દીકરો નથી, રાજ વૈભવ, બાગ બગીચા એનો વૈભવ જુઓ તો રાજા જેવો. ધૂળમાં નથી અહીંયા શું હોય પછી અહીંયા આવે રવો જ્ઞાન સંભાઈ છે ને એનો મોટો દીકરો છે અહીંયા રોજ મારા. અરે ત્યાં અમને નામ તમારું સાંભળતા અમને હૃદય ક્યાં પડ્યા છીએ, ક્યાં દુઃખી. આવું છે એના સાધન તમે જોયા સાચા હેરાન થયા કેટલા વર્ષ થયા? પોણા બે મહિના રહ્યા બોલાયા હતા. ભાઈ છોકરા જોતા તો આવો અમારા દીકરાનો તમારા દીકરાનો વૈભવ દુઃખ છે, ધૂળી નથી ત્યાં આમ કરીને. હા એમ તો છોકરો ડાયો છે, કઈ ગાંડો નથી, વિશ્વાસ છે. વાર્તો આજે આપણે શું છે ડાયો છે, મોટો ડાયો છે, માનવ સાધન. પણ એની પાસે 3 કરોડ, એની પાસે 2 કરોડ. તો ધૂળ તો પૂર્વના પુનના પરમાણુ લઈને દેખાય. એમાં તારા ક્યાં હતા એ પૈસા? પૂર્વાઈ શું છે આ બધું? ભ્રમ છે આ બધું. કે છે લગ્યો અનાદિ કો પગ્યો એ કર્મ છો. અનાદિ થી રાગ ને હું બે મેલ માન્યા હતા એ મટી ગયો. ભગવાન આત્મા જ્ઞાનનું ભેદ જ્ઞાન થયું, રાગથી પર પડ્યું જુદું. એટલે રાગની એકતાનો મિથ્યાત મોહનો એને વ્યય થઈ ગયો. બરાબર ઉદય કરે ભેદ જ્ઞાન અને રાગથી ભિન્ન પડીને પોતાનું જ્ઞાનને પ્રગટ કરે છે. જે જ્ઞાન રાગની એકતામાં રોકાયેલું હતું અનાદિથી અજ્ઞાનીને, એ રાગના વિકલ્પથી ભિન્ન પડીને પહેલામાં પહેલો સંકિતી ધર્મની શરૂઆત કરનારો એની આ વાત છે. બરાબર મુનિને તારી કેવડીની વાતો કોઈ બહુ અનોખી વાત છે બાપુ. એ તો કોઈ અનોખી વાત છે. આ તો ચોથા ગુણસ્થાનની સમ્યક દર્શનની વાત છે. બરાબર સમજાણું કાંઈ? ઉદય કરે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન નો પ્રગટ થાય છે અને એને इसके नष्ट हो जाने हृदय में प्रकाशवान महाप्रकाश करने वाला, संशय समूह को मिटाने वाला दर्श श्रद्धान की रुचि स्वरूप भेद विज्ञान प्रकट होता है. महारुचि निधान જ્ઞાનાનંદ નો દરિયો પ્રભુ એની રુચિ નિધાનની થઈ, સમ્યક દર્શન થયું, રાગથી ભેદ જ્ઞાન થયો, મહારુચિ નો નિદાન, મોટા નિદાનની રુચિ જેને પ્રગટી. બરાબર રાગની રુચિ હતી ગઈ. બરાબર સમજાણું કાંઈ? હા હું રાગી છું, ભૂલવાઓ છું, એવો જે મિથ્યા ભાવ એ ગયો અને ભેદ જ્ઞાન મહારુચિ કો નિદાન એને પ્રગટ્યું. दर्श श्रद्धान की रुचि तो भेद ज्ञान प्रकट हुआ. પૂર કો ઉજારો, પોતાનો પ્રકાશ કર્યો છે ને હૃદયમાં પ્રકાશ, મહાપ્રકાશ, એ ચૈતન્યનો પ્રકાશ અનુભવમાં આવ્યો. ત્યારે એને ધર્મી કહેવામાં આવે છે. બરાબર જ્યારે એને સંકિતીનું
વેદ જ્ઞાન થયું એમ કહેવામાં પૂર કો ઉજારો અંદર में જ્ઞાન નો પ્રકાશ દેખાય. ભાવો ન્યારો દૂન દોડતો સંશયના દોડથી ભિન્ન પડી જાય છે. સંશય રહેતો સમજાવું કાંઈ દુઃખ દંડ નો અર્થ કર્યો છે ને દ્વંદ સંશય અથવા દુવિધા પુણ્ય પાપના વિકલ્પના દ્વંદથી જુદો પડી જાય છે. હા અરે ધર્મ કોઈ કે ઓળ્યા ભગવાનની ક્યાં પણ ન્યાયથી તો કહેવાય છે તમે ન્યાયથી તુલનાથી તો વાત કરે છે. હવે સાંભળ તારે સમજતો તને ખબર પડે આ વિતરાગ મહારાજ પૂરકો ભારો ઉજારો ભારો ન્યારો દૂધ દંશો સંશયને જ્યાં સ્થાન નથી પૂર્ણાનંદ નો નાથ આત્મા જ્યાં શ્રદ્ધા જ્ઞાનમાં પ્રગટ્યો દ્વંદ જ પણ નથી જ્યાં એક આત્મા એક રૂપ છે એવું ભાન થયું. બરાબર. આ જેને જન્મ મરણના દુઃખોથી મુક્ત થવું હોય તો આ કરી છૂટક્યો છે. બરાબર. બાકી 84 અવતારના ધોકા ખાઈને અનાદિથી અબજો પતિ અનંતવાર થયો અને 100 વાર માગે ને કોળિયો 1 વાર મળે એવો ભિખારી પણ એ તો બહારની કર્મની રમતું છે કે આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ જાતે સ્થિર રહે અનુભવ વિલાસ ગહે. દેખો વિકલ્પના ભેદથી જુદો પીડ્યો છે અને સ્થિર રહે સ્વરૂપમાં અંતર સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહે અનુભવમાં અનુભવ કરીને સ્થિર રહે એમ કે છે. સમજાય છે કાંઈ? વિલાસ અનુભવનો વિલાસ ગયે આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદનો રસ ધર્મની પહેલી દશા પ્રગટ થતા ધર્મી આનંદનો વિલાસ રહે કરે ગહે ફિર કબુ અપનો કો ન કહે પૂજગો. હવે ફરીને શરીર મારું લક્ષ્મી મારી રાગ મારો એ ધર્મી કબી કોઈ માનતો. બરાબર. અરે વાત ભાઈ કાજલની કોથળીમાં રહેવું ને પગને ડાઘ દેવા લગાડવા દેવું નહીં એમ નથી. આ તો આનંદની કોટડીમાં રહેવું ને રાગનો લેપ લગવાડ દેવો એ બાલચંદજી એની વાત હાલે છે ને અજ્ઞાનની ક્યાં વાત થાય? અજ્ઞાની તો મારા મેળ્યા પીડ્યા છે. સાધુ થયો હોય તો ભાન નથી આત્માનું એ મેળ્યા પીડ્યા બચારા. રાગની ક્રિયાથી દેહની ક્રિયાથી ભિન્ન ભાન નથી એ બધા મળ્યા કર્યા છે. ચાર ગતિમાં રખડનારા છે. બરાબર. સમજાણું કાંઈ? જીવ તો થયો છે કે દી હે મુર્દા છે મુર્દા. શાસનો કહ્યું છે ને રાગ ને પુણ્યના ભાવથી ભિન્ન ભગવાન આત્માનું જ્યાં જ્ઞાન ને શ્રદ્ધા અનુભવ નથી એ ચાલતા મળદા છે. બરાબર. અષ્ટાવનમાં કહ્યું ચાલતા મળદા ઓલા ઉપાડીને હાલે સાંકળીએ આ ચાલતા મળદા છે. ભાન મળે જીવ તો જીવ કેવી ચીજ છે સમજાણું કાંઈ? હા અરે આ શું કામ લાગે નહીં પ્રકાશજી એટલે મહાવ્રત પાવા અનુવ્રત પાવા મારું ક્યાંય એ કાંઈ મહેનત હતી એમાં. હા પ્રભુ તારો માર્ગ બાપા કેસે આગળ હો જાય જેમ કોઈ આત્માને બધું આગળ હશે ને જેન પદ નાઈ શરીર ખોરાશા જેન પદ ચેતન માઈ સત્યાવીસ જનપદ નાઈ શરીર કો. હા શરીર ક્યાં જનપદ? જનપદ તો ચૈતનમાં છે. 27 પદ સાથે કે છે
जाते फिर रहे अनुभव विलास गए फिर कबहू न अपनो तो न કહે પૂજગવ તો પુણ્યના પાપના વિકલ્પ પણ પૂજગવ જળ છે, અચેતન છે. એને જ્ઞાની ધર્મી ખુદી મારા છે એમ માનતો હરેભાઈ મોંઘો હોટલ કે છે. બાપુ અપૂર્વ વાત છે ને, અનંતકાળમાં એ કર્યું, બાકી તો બધું અનેક વાર અનંત વાર બધું થયું છે. ધર્મીજી પોતાના જ્ઞાન અને આનંદ સ્વભાવનો અનુભવ કરતો, એ વિલાસમાં રહેતો. આ વિલાસ એનો જીવનના વિલાસ નથી કરતા. બાગ બગીચા અને વિલાસમાં એ 2-5 લાખનું બાગ હોય, આજે નવરા થઈ ખુરશી બે હવા પાણી ખુરશી બક્ષી નાખે ને બધા હાથા મિત્રો ભેગા થઈ ગપ્પા મારે અને પછી મજા કરીએ છીએ. અને શિખંડ પૂરીને પત્રે વેલા ઉઠતા હોય એ વખતે પત્રે વેલા અને શિખંડ સૂકી જઈએ, હોળી સૂકી, હું દુઃખી છો આગળ ને તને કોણ સુખી કે છે? એની નાતના પાગલ સુખી કે ને એ સમજાવું કા એ નિમદન નહીં આ બધા તમને પૈસા વાળા સુખી કે ત્યાં મોટા 2 લાખના બંગલા કરી છે ત્યાં એ મોટા સુખી છે ભાઈ, પૈસા વાળા છે કે છે લોકો. ક્યાં ગુડમાં હતું, આબરૂમાં સુખ હતું. હે બહુ અભિનંદન આપે, વખાણ કરે. તમે તો બાવ ભલે ભેગું નહોતું ને સાંભળ્યું હો, ગુડે નથી સાંભળી આંબળ ને. એ તો પૂર્વના પુણ્યના રચકું હતા, એ બળી ગયા ને બહાર દેખાણું તારી પાસે, એમાં તાળું ક્યાં થઈ ગઈ? પૂર્વના સાતાવીની આદિ રચકણો પડ્યા છે, ક્યાંક એકંદરી આદિમાં શું ભાવ થયો હોય એમાં પુન પરમાણુ પડ્યા હોય, એનો પાક ખાવા આવે હોપથી ગોઠવાઈ જાય, કઈક 5-5 કરોડ ભેગા થાય. ભેગા કોની આવે છે? જળમાં ભેગા થયા. તારી આવે ક્યાં ભેગા થયા? તો ચૈતન નહીં તો જળ. ભાઈ બરાબર છે. પણ 6 છોકરામાં બેઠા હોય જયારે ત્યાં મંગલામાં, ત્યારે આવું યાદ રહે. હું કે એમ કે હા ન કહે પૂજગવ સ્વાહા. હવે સાદી અનંત ધર્મી રાગને શરીર પૂજગવ છે એને પોતાના માને. નામ સુખે નથી, એને માને નામ એ મફત નું નામ લોકો શું કે છે? સુખ હતું કે ધૂળમાં શરીર સુખ છે અને પૈસા સુખ છે, આ તો જળ માટી છે. તારું સુખ જ્યાં છે એ જ એને પરમાં અજીવમાં સુખ માનીને મિથ્યાતને સેવ્યો. બરાબર. મિથ્યાતના પાપને સેવે ને પછી કઈક દયાદાનની કરણી કરે, એનાથી ધર્મ થઈ જાય માને. ધૂળે નથી ધર્મ આંબલને કે છે. યહ કરતૂતીઓ જુદાઈ કરે જગત નો, જો ભાષા નથી, આખા જગત થી જુદી પાડે છે એમ કે છે. शरीर आदि पुद्गल पदार्थ कभी हम बुद्धि नहीं करती। यह क्रिया उन्हें संसार में से पृथक बना देती है। ये करतु आ क्रिया એ શરીરને પુણ્યપાપના ભાવથી જુદું પાડવાની જે ક્રિયા એનું નામ ક્રિયા, બરાબર, એ ધાર્મિક ક્રિયા, બરાબર. ભારે વાત છે, સમજાણું કાંઈ? યહ કરતુતીઓ જુદાઈ કરે જગતનો, આખી દુનિયાથી જુદું કરે પોતાને. ક્રિયા અમને સંસાર છે, સંસાર શુદ્ધ વાક્ય પાઠમાં જગત છે ને, અર્થમાં સંસાર વાક્ય, આખો સંસાર પુણ્યના પરિણામ સુખથી માંડીને આખો સંસાર. ધર્મીને એનાથી જુદું પોતાનું સ્વરૂપ આપે છે.
સમજાણું કાંઈ યહ કર્તુતિયો જુદાઈ કરે જગત સો પાવગ જો ભીન કરે કંચન ઉપલ સો અગ્નિ જેમ પથ્થર ને હોનાને જુદું કરે પથ્થર આવે છે ને હોનાના ખાંડમાં નીકળે પથ્થર એમનો હોનું મિશ્રિત અગ્નિ લગાવે ને હોનું જુદું પડી જાય પથરા જુદા પડી જાય એમ અનાદિનો પુનઃને પાપના રાગની ખાણમાં ચૈતન દેખાતો હતો એને જુદો પાડ્યો. કંચન સમાન ભગવાન આત્મા અને પથરા સમાન પુનઃને પાપના વિકલ્પને કર્મ શરીર. બોલતા એને રાજ નક્કી જાય આવો કોંગો કરીને મૂક્યો જગતે મંદિર બનાવો જાઓ ધર્મ થઈ ગયો 5 લાખ ખર્ચો જ્યાં ધર્મ ધૂળી નથી આંબળને ઈશાથી ધર્મ થતો રાંકાને રોવું પડે રાંકાને પૈસા ગોતવા પડે એમ છે કે છે અગ્નિ જેમ ભીન કરે કંચન ને પથરા. अग्नि सवर्ण को कीटी मां से भिन्न कर देती है. मैल थी भगवान आत्मा ने जुदो कर नाखी. एम ज्ञानाग्नि वेद ज्ञान अग्नि પર તરફના વલણવાળા વિકલ્પોનો ભાવ અને સ્વ તરફની અંતરની શાંતિ બેને જુદું પાડીને ભગવાન આત્મા સ્વભાવમાં એકત્વપણાને પામે છે. સમજાણું કાંઈ આનું નામ સમ્યક દર્શન, આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ ભેદ જ્ઞાન, આનું નામ ધર્મની વિતરાગ માર્ગમાં સરવા. બરાબર ભીન કરી દેતી નથી. આ જન્મ લીધમ આ જન્મ લીધમ અનાદિથી ત્યાં જન્મ લીધમનો અનાદિ કર્યું છે. અનાદિથી રાગ ને પુણ્ય બે એકપણે માન્યા હતા. મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ એને જુદા પાડીને જાણ્યા થવાને એ સમ્યક દર્શનનું લક્ષણ. બરાબર. અને આ સમ્યક દર્શન વિના જે કઈ વ્રત ને તપ ને નિયમ ને દાન દયા કરે એમાં શુભ ભાવ હોય પુણ્ય બંધાય, ધર્મ નહીં. બરાબર. જન્મ મરણના અંત એમાં આવે એવી ચીજ છે નહીં. જન્મ મરણના અંતનો તો આ ઉપાય છે. બરાબર.